અમદાવાદના પૂર્વમાં અનેક વિસ્તારોમાં નીકળી બાબા સાહેબ આંબેડકરની શોભાયાત્રા। અમદાવાદના હાટકેશ્વર સર્કલથી પૂર્વની સૌથી લાંબી શોભાયાત્રા નીકળી હતી। હાટકેશ્વરના મહેશ્વરી નગર સોસાયટીથી નીકળેલી બાબા સાહેબની શોભાયાત્રામાં બેન્ડ બાજા સાથે બગ્ગી અને ઘોડાગાડી તેમજ વાજતે ગાજતે ડીજેના સાથે અસંખ્ય કારો અને હજારો બાઇકો સવાર જોડાયા હતા। ગુલાબની પુષ્પવર્ષા સમગ્ર યાત્રાના રૂટ પર કરવામાં આવી હતી અને ઠેર ઠેર બાબા સાહેબની તસવીરો પર પુષ્પવર્ષા સાથે બંધારણના ઘડવૈયાને આજે 134મી જન્મતિથિએ ગૌરવભેર યાદ કરી વિશ્વ વિભૂતિએ ઘડેલા બંધારણને વફાદાર રહ્યા સામાજિક સમરસતા બનાવી રાખવાનો સંકલ્પ પણ કર્યો હતો। મહેશ્વરી નગર સોસાયટીના અગ્રણી છનાભાઈ પરમારના નેજામાં નીકળેલી શોભાયાત્રામાં અમરાઈવાડીના ધારાસભ્ય ડૉક્ટર હસમુખ પટેલ પણ જોડાયા હતા। મહેશ્વરી નગર સોસાયટીમાંથી રેલી નીકાળી છે અને પોખરાથી સમગ્ર વિસ્તારમાં અહીંયા આટલી રેલી લઈને આવ્યા છે અને 133 હજારોની સંખ્યાની ભીડમાં જય ભીમના નારા રેલીમાં કયા કયા વાહનો જોડાયા હતા અને શું આપણે કરતા જતા આવ્યા? ખાસ કરીને પબ્લિક બાઇક રેલી કારો હતી અને બગી હતી અને મોટી સંખ્યામાં દરેક સ્થળે અમારું બાબા સાહેબનો આનંદ કરવામાં આવ્યો હતો અને દરેક જગ્યાએથી સારી એવી ઘણી હજારોની સંખ્યામાં રાખવામાં આવ્યું। ખાસ કરીને હજારો લોકો જોડાયા હતા। વહેલી સવારે નીકળેલી આ શોભાયાત્રા કયા કયા વિસ્તારોમાં પ્રદક્ષિણા કરી અત્યારે બાબા સાહેબની પ્રસંગો પાસે આવ્યા છે? સવારે 9 વાગ્યાથી હાટકેશ્વર મહેશ્વરી નગરમાંથી નીકળી હતી અને ત્યાંથી કોકરા સર્કલથી ત્યાંથી ગોમતીપુર સિલ્વર મિલ ચોક શંકરપુરા ચાલીથી ત્યાંથી પોસ્ટ ઓફિસ સૌનગર ત્યાંથી આગળ રાજકોટ ગોમતીપુરથી ત્યાંથી વણકરવાસ ચમારવાસ મસ્જિદથી મુસ્લિમ સમાજોએ અમારું સન્માન કર્યું તથા બાબા સાહેબનું કેક કાપી અને ત્યાંથી બધા આવ્યા નગરી મિલથી। દેશના કરોડો લોકો પણ આજે બાબા સાહેબને યાદ કરે છે, તેમણે બંધારણ ઘડ્યું હતું અને બાબા સાહેબ અમર રહોના નારા પણ લગાવે છે। બાબા સાહેબ આંબેડકરના નારા લગાવ્યા હતા તેમાં સૌ 133મી જન્મ જયંતિ હતી અને તેમાં સારું એવું રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર, TV9 ગુજરાત, અમદાવાદ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।